नमस्कार। औरों को जो मिला है वो मुकद्दर से मिला है, औरों को जो मिला है वो मुकद्दर से मिला है, लेकिन हमको मुकद्दर भी माँ भारती से मिला है, माँ भारती से मिला है। माँ भारती ने आ पवित्र भूमि पर आओ शुभ शुरुआत करिए આજના દિવ્ય અવસરની। જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન સિન્સ 1999 સહવીર્યમ કરવા વહે જાયન્ટ ચાણસ્મા અને જાયન્ટ ચાણસ્મા સૈયર આયોજિત પદગ્રહણ શપથવિધિ સમારંભ 2026 તેમજ દિવ્યાંગોને ટ્રાઇસિકલ વિતરણ અને જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટના વિતરણના આ દિવ્ય અવસરમાં આપ સૌનું સ્વાગત છે। જાયન્ટ ચાણસ્માના વર્ષ 2026ના નવનિયુક્ત પ્રમુખ શ્રી દશરથભાઈ એન પટેલ તેમજ જાયન્ટ ચાણસ્મા સૈયરના નવનિયુક્ત પ્રમુખ શ્રી અનિતાબેન જે પટેલ અને તેમની ટીમના હોદ્દેદારોનો પદગ્રહણ અને શપથવિધિ સમારંભ આજે તારીખ 11 એપ્રિલ 2026 ને શનિવારના રોજ મંચસ્થ મહાનુભાવોની નિશ્રામાં યોજાઈ રહ્યો છે। ત્યારે મંચસ્થ મહાનુભાવોનો અને આપ સૌનો જાયન્ટ ચાણસ્મા પરિવાર હૃદયપૂર્વક સ્વાગત કરે છે, આભારે છે। આવો તાળીઓના ગડગડાટથી આ દિવ્ય અવસરને વધાવી લઈએ, આ દિવ્ય અવસરની શુભ શરૂઆત કરીએ। હું કાર્યક્રમની શુભ શરૂઆતમાં સર્વપ્રથમ પ્રાર્થના કરું છું માનનીય શ્રી રાજેન્દ્ર કુમાર સી પટેલ સાહેબ પ્રમુખ શ્રી જાયન્ટ ચાણસ્મા ને કે તેઓ સભા વ્યવસ્થિત થવાનો આદેશ આપશે। માનનીય શ્રી રાજેન્દ્ર કુમાર સી પટેલ સાહેબ, ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ। હવે માનનીય શ્રી રાજેન્દ્ર કુમાર સી પટેલ સાહેબ પ્રમુખ શ્રી જાયન્ટ ચાણસ્મા અને મંચસ્થ મહાનુભાવોમાં માનનીય શ્રી હિતેન્દ્રભાઈ મોદી સાહેબ, એક્ઝિક્યુટિવ સેક્રેટરી જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન માનનીય શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ, માનનીય શ્રી રોહિણીબેન મોદી મેડમ અને મંચસ્થ મહાનુભાવોની વિનંતી કે આપના કરકમળ દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ દિવ્ય અવસરને ખુલ્લો મૂકશો, આ દિવ્ય અવસરની શુભ શરૂઆત કરાવશો। માનનીય શ્રી રાજેન્દ્ર કુમાર સી પટેલ સાહેબ અને માનનીય શ્રી હિતેન્દ્રભાઈ મોદી સાહેબની સાથે તમામે તમામ મંચસ્થ મહાનુભાવોને જોડાવા માટે નમ્ર પ્રાર્થના। પ્રમુખ શ્રી કિરણબેન ભાવસાર મેડમ અને રોહિણીબેન મોદી મેડમ અને મંચસ્થ મહાનુભાવના કાર્યક્રમણ દ્વારા થઈ રહ્યું છે દીપ પ્રાગટ્ય, આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। दीप ज्योति परम ब्रह्म, दीप ज्योति जनार्दन, दीप हरतु मे पापम, दीप ज्योति नमोस्तुते, दीप ज्योति नमोस्तुते। फरी एक बार ताળીના ગડગડાટથી વધાવી લઈએ દીપ પ્રાગટ્યને કાર્ય દિવ્ય અવસરને। જાયન્ટ્સ પ્રાર્થના માટે આપણે સૌ ઉભા થઈને પ્રાર્થના કરીશું। જાયન્ટ્સ પ્રાર્થના। ઓછી છે તો બ્લડ ડોનેશન માટે આવો પ્રોગ્રામ કરવો હોય તો અમારા માટે પેલું એ પણ ભાઈઓનો પૂરો સાથ મળે તો
આપણા સંબંધીઓ જલ્દી આપણો મૃતદેહ કે જલ્દી એનો નિકાલ કરો, એનો અગ્નિ સંસ્કાર કરો, એની ઉતાવળ હોય છે. પણ જ્યારે કોઈ વ્યક્તિને કોઈ અંગ કામ ના કરતું હોય અને એ અંગની જરૂર હોય અને એ અંગ પૂરું પડે ત્યારે એ વ્યક્તિને જ ખબર પડે કે આ ઉણપ શું વસ્તુ છે. આ બ્રેન ડેડ માણસ હોય તો આપણે એક બોડીમાં 7 માણસને જીવન દાન આપી શકીએ છીએ. જ્યારે ડેડ બોડી હોય અને આપણે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો કોઈને દ્રષ્ટિ ગુમાવી હોય તો આપણા મૃતદેહની આંખ પણ કામમાં આવી શકે છે. એટલે આપણા ડેડ બોડીની કોઈ કિંમત નથી. જો આવો સંકલ્પ દરેક લોક કરે તો જીવિત માણસોની ઉણપ સંતોષાય. હું એવી આશા રાખું કે આપ પણ આવો સંકલ્પ કરવા પ્રેરાવો એવી મારી પ્રાર્થના છે. જય હિન્દ, જય ભારત.